ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં પડીએ. આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં માસીને ખાઈને આવ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે તમે અનેક ભાજપ નેતાઓના બફાટ સાંભળ્યા હશે, પરંતુ જે રહી ગયા હતા તેમણે ચૂંટણી પરિણામ પછી હવે બફાટ મારવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં મહિલા અસ્મિતાની અને મહિલા સન્માનની વાત કરતા પાર્ટીના નેતાઓ હવે માના ધાવણ સુધી પહોંચી ગયા છે. આખી ઘટના શું છે અને શા માટે અમે આવું કહી રહ્યા છીએ તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અહેમદ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 તારીખે મતદાન હતું. 28 તારીખે તેનું પરિણામ જાહેર થયું. પરિણામમાં સુરતમાં ભાજપને ક્લીન સ્વીપ મળી અને સારું એવું તેમણે બહુમતી સાથે સત્તા પ્રાપ્ત કરી. હવે સુરતમાં સત્તા પ્રાપ્ત કરી દીધા બાદ વરાછામાં કુમાર કાનાણી દ્વારા જે ભાજપના ધારાસભ્ય છે તેમણે એક સભાનું આયોજન કર્યું. આ સભામાં હવે જે બીજા નેતાઓએ ચૂંટણી પહેલા બફાટ કરી દીધા તો કુમાર કાનાણી ક્યાંથી બાકી રહી જાય, એટલે એમણે પરિણામ બાદ બફાટ કરવાનું ચાલુ કર્યું. જે આમ આદમી પાર્ટીના નેતાઓના પ્રહાર કરતા કરતા તેમણે તેમની માતાના દૂધ સુધી આવી ગયા. તેમણે એવું કહી દીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓએ તેમની માનું ધાવણ નથી ધાવ્યું, તેમણે તેમની માસીનું ધાવણ ધાવ્યું છે. હવે જે પાર્ટી મહિલા અસ્મિતાની અને મહિલા સન્માનની વાત કરે છે તેમના ધારાસભ્ય માના ધાવણ સુધી પહોંચી જાય એ ખૂબ જ શરમજનક અને નિમ્ન કક્ષાની રાજનીતિ કહી શકાય. પરંતુ તેમ છતાં કુમાર કાનાણીએ તો આ શબ્દો વાપરી દીધા. પહેલા સાંભળીએ કે કુમાર કાનાણી જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર પ્રહાર કરતા હતા અને પ્રહાર કરતા પોતાની ભાષાની અને મહિલા અસ્મિતાની મર્યાદા ચૂક્યા છે અને બાદમાં તેઓ શું કહી રહ્યા છે. આજે મેં તેના વિપક્ષના એક સભ્યની મેં આજે એક વિડીયો જોયો. સભાના મંચ ઉપરથી બોલે છે, ભાજપ વાળાને પરસેવો ન પડી દઈએ ને, ભાજપ વાળાને જો અમે પરસેવો ન પડી દઈએ તો અમે અમારી માને ખાવા નહીં હોઈએ. આપ વાળા બોલ્યા છે, આપ વાળા બોલ્યા છે. અરે ભાઈ, ચૂંટણી છે, બધા મહેનત કરે, બધા પરસેવો પાડે, એમાં ગરમી છે, પરસેવો તો થાય, પણ તમારે રેલો એટલો ઉતરી ગયો છે, ભીનો થઈ ગયો છે. તમારે બતાવવાનું છે. 26 તારીખે એને કોનું દૂધ પીધું છે એ મતદાન કરી અને તમારે એનો જવાબ આપવાનો છે. 26 તારીખે અને 28 તારીખે પરિણામ આવવાનું છે. 28 તારીખે પરિણામ આવવાનું છે. આ વરાછાની જનતા આપને બતાવવાની છે કે તમે તમારી માને નહીં માસીને ધારીને આવ્યા છો. અહીં તમે કુમાર કાનાણીને સાંભળ્યા. હવે જે પાર્ટી મહિલા આરક્ષણની વાત કરે છે, મહિલા અનામતની વાત કરે છે, મહિલા અસ્મિતાની વાત કરે છે, મહિલા સન્માનની વાત કરે છે, જેના નેતાઓ પીએમ નરેન્દ્ર મોદીના માતા વિશે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રોટેસ્ટ કરવા આવી જાય છે, વિરોધ પ્રદર્શનો કરે છે, તે પાર્ટીના નેતાઓ અવારનવાર બીજા નેતાઓની માતાઓ ઉપર નિવેદનો આપે છે. આ પહેલા પણ જે જગદીશ વિશ્વકર્મા છે તેમણે રાહુલ ગાંધીની માતા ઉપર નિવેદન આપ્યું હતું. આ સિવાય કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની માતા ઉપર પણ નિવેદન આપ્યું હતું. અને હવે કુમાર કાનાણી બાકી રહ્યા હતા તો તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓને એમણે કોની માનું ધાવણ પીધું છે એ યાદ અપાવી રહ્યા છે. હવે જે પાર્ટી મહિલા સશક્તિકરણ અને મહિલા અસ્મિતાની વાત કરતી હોય, એમના નેતાઓ જો મહિલાઓ પ્રત્યે આવું વલણ ધરાવતા હોય તો ધૂળ પડી તમારી મહિલા અસ્મિતાની વાતો ઉપર. તમે કેવી મહિલા અસ્મિતાની વાતો કરો છો કે તમે એકબીજાની માતાઓનું સન્માન નથી કરી શકતા. તમે મહિલા અસ્મિતાની વાતો કરો છો પરંતુ તમારા રાજકારણમાં એકબીજાની માતાઓને જો તમારે ઢસડવા પડે તો પછી આટલું નિમ્ન કક્ષાનું રાજકારણ કરીને તમે કદાચ કંઈ નહીં પામી શકો. જે પ્રકારની વાત કુમાર કાનાણીએ કરી છે એ ખૂબ જ ઓછી રાજનીતિ છે અને આ પ્રકારના રાજકારણનું ગુજરાતમાં
અસ્તિત્વ ન જ હોવું જોઈએ, કારણ કે તમે એકબીજા નેતા ઉપર પ્રહારો કરો, તેમની કામગીરી પર પ્રહાર કરો, પરંતુ તેમના પરિવાર અને તેમના ઘરની મહિલાઓને અવારનવાર વચમાં લાવવાનો કોઈ જ અર્થ કે હેતુ બનતો નથી. તેમ છતાંય રાજકારણમાં આપણે આ જોતા આવ્યા છીએ, વારંવાર ક્યાંક કોઈકની માતા યાદ આવી જાય છે, ક્યાંક કોઈકને માનું ધાવણ યાદ આવી જાય છે, અને ફરી એકવાર કુમાર કાનાણીએ પોતાની શબ્દોની મર્યાદા ભૂલી છે અને આ જ વસ્તુનું પુનરાવર્તન કર્યું છે. હવે કુમાર કાનાણીએ જે વાત બોલી, જે નિવેદન તેમનું સામે આવ્યું છે, તેના વિશે તમારું શું માનવું છે? તેમણે જે ભાષાની મર્યાદા ચૂકી છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.